ભગત એમ કરીને ફરી રહ્યા પ્રજામાં ને દુનિયામાં, પણ આપણે કરો કેવી રીતે? ગુરુ મહારાજે આપણને શું કીધું હતું કે ભાઈ એક હાથમાં રામ ને એક હાથમાં કામ, ને આપણે ભક્તિ ગુરુ વાળી કરવી છે. ગુરુ મહારાજને આપણે એને કીધું કે ભાઈ ગાળીને પીવું ને સાળીને ખાવું, ગાળીને પીવું ને સાળીને ખાવું, એ આપણને ગુરુ મહારાજે કીધું. ગુરુ મહારાજે એ વાત કરી કે ભાઈ તમે આની ભક્તિને મોળું હાઈને આ તમે ધાવો તો તમે જીવો. ગુરુ મહારાજે ના કીધું કે ને જાવું દેવે ને જાવું મંદરે, જાવું જાવું ગૌરવ ને દવારે. તો આપણે જ્યાદાતર મંદિર વાળું વધારે ચાલુ થયું. હવે જવું પડે એ વાત તાજી, પણ ગુરુનો દવારો પહેલે. આ માન ધૂણીનું માયનું મુખ ગુરુ મહારાજે એડી હલ્યું, કઈ જવાની તમારે જરૂર નહીં હે. એના બાદ બી અમે સબ શું કરી રહ્યા હા એ મોદે કહી શકતો, પણ આપણે સબ એની ચીજને જોઈ રહ્યા. તો જ્યાદાતર આની ચીજનો કોણ રખવાળું રાખે? આપણે એક ઘેર હોય તો એક ઘેર મેં કૂતરું શું લેવા પાડે, બલાડું શું લેવા પાડે? બલાડું એટલે પાડે કે ઊંદરું નહીં આવી જાય, કૂતરું એટલે પાડે કે રાત્રે કોણે તો સોર હોર આવી જાય તો આવી પડે, એમ કરી કરજે. તો આ ભક્તિના ચોકીદાર કોણ હતા? આ ભક્તિ કેને ભરોસે મેની? ગુરુ આવ્યા, ગુરુ આવીને ભક્તિ હાલીને જતા રહ્યા. ભક્તિ આમથી પડેલી નથી. ભક્તિ કરવા બદલે ગુરુ મહારાજને તેલ કકળાવીને તેલ મેં રીડ્યા, એવો ઉકાળીને એને પાઈ દીધું. ઘણી શ્રેમ ના પડી, ઘણી રીતિ ગઈ ગુરુ મહારાજને તારે આપણને ભક્તિ મળી. અને એની ભક્તિના પહેરેદાર મળ્યા, મેઢ ને કોટવાળ ને દીવણ, એ પહેરેદાર મળ્યા. ગુરુ મહારાજ અમારે પહેરેદાર મળ્યા કે આ ચીજને તમારે જીવતી રાખવી પડે ને આની ચીજને તમે ભૂલો નક્કી. ગુરુ મહારાજે ના કીધું કે ભાઈ તમે આ ભક્તિ ભૂલી જાઓ, તમે ભૂલા પડો સરે. તો અમે જ્યાદાતર ભૂલવા લાગા. ગુરુ મહારાજે મને કીધેલી વાત કે ભાઈ હોય કે એક દાડાનો સમય આવે, એ દાડે આ તમને લઈને આવે વડલા અને કાકલિયામાં ભમરાના માંડા, આપણે કને આવવાના હે ને આપણે કને આવીને કહેવાના હે કે તમે ગુરુનું નામ ભૂલી જાઓ. તે ગુરુનું નામ ભૂલો નકે ને કે તમે ભૂલા પડો. એ વાત આપણે કીધેલી. ગુરુ મહારાજે આપણે કીધેલી, આપણે સાંભળેલી. ધણી પોતે આવીને આપણને કહી ગયા ને એના બાદ બી અમારે ભગત અને આમે એની ચીજની ચોકીદારી નહીં કરી. કાગદમે લખેલી હું ચીજે આવી, પણ ગુરુ ધણી ના કીધું કે ભાઈ પેલો તો વડલા જેવો જેવો આવે, પણ તમે વડલા એમ કરી ભગવાન માનવથી ના કીધું. એના બાદ બી આપણે ઘેર મેં થઈ રહી સુરી. આપણે આજે આણી ધામ માટે આટલા સાધની હું કેમ ભાઈ આણા મૂળાન હાઈ ને આપણે ધબ્બાની વાત કરી લીધી. તો આટલા સાધની આઈ કેમ? યાની કે અમારે બીજે ભાજે મેં સમજ નહીં પડી હજુ સુધી. ભાઈ હજુ સુધી બીજે ભાજે મેં સમજ નહીં પડી તો અમારા દીવણ, અમારા કોટવાળ, અમારા ગુરુ મહારાજ એ કઈ અંદર મેં હોતી લાય. એટલે આપણે સબને ભક્તિ કરવાની છે. આ ભક્તિ લઈને હેડવાનું છે. ભક્તિ વણા આ દુનિયા में કઈ નહીં, ગુરુ વણા જ્ઞાન નહીં. તો ગુરુ આપણે કરવો પડે, ગુરુ આપણે જ્ઞાન કરવું પડે. અને જ્યાદાતર આપણે જે ભજન મંડળજી કરી રહ્યા હા, ભજન મંડળજીમાં પણ સબ વાણી કહી રહ્યા હા, ગુરુ મહારાજની વાણી કે એ વાણી ચાલી રહી. પણ એને મેં થોડો સત્સંગે થવું જોઈએ કે આપણે કરવાનું કેવી રીતે, હું કરવાનું, હરતી કરવાનું. એટલે વાત ગુરુ મહારાજની ઘણી લાંબી છે, પણ આ ગુરુ મહારાજની વાતોમાં જ્યાદાતર કરીને અમારા ગુરુ મહારાજ, અમારા દીવણ, મેટકોટવાળ સબ આ ચીજનું ધ્યાન રાખે. એ આજકાલનું રાજનીતિક ષડયંત્ર ઘણું મોટું આવી ગયું. અમારા સરકાર નેતા હું અબાર સરપંચ હું, જિલ્લા પરિષદ હું, પણ એ ગેટની ગલોવાડે બી નહીં આવ્યો. અબાર ભગત હું, અબાર ભગત હું. તો રાજનીતિક તરીકાની કોઈ વાતે ભજન મંડળી સભામાં નહીં થઈ. એટલે આપણે આ ચીજને ગુરુ મહારાજે જે કીધી, બીજેની કીધી માનવી હતાની માનવી પણ ધણી પોતે કહીએ આપણે. એટલે આ ચીજ ઉપર ધ્યાન રાખવું હોય. અને એવું મને હું સેતાર વાળવા દઉં, પણ વાંકી થોડી ધોકી રોટી ખાલી તો પડતી, થોડું કર લો. બોલો સદગુરુ.
કેટલી વડે સમજાવ ખબર પડે ભાઈ સાઉન્ડ વાળા કોણ હે હવે અવઘડ અવળો હઈ રે જાંબ મદળકો દીધો હે ઈદવા પીર હમારા જાંબ મદળકો દીધો હે